તો રાજ્યસભાની ગુજરાતની ત્રણેય બેઠકોના પરિણામ બાદ અત્યાર સુધી મૌન રહેલા પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા આજે નવા ખુલાસા કરી શકે છે। શંકરસિંહ વાઘેલા છેક સુધી પોતાના રાજકીય મિત્ર અહેમદ પટેલને મત આપીશ તેમ કહેતા જોવા મળ્યા હતા અને મતદાન કર્યા બાદ તેમણે અહેમદ પટેલને મત ન આપ્યો હોવાની જાહેરાત કરી। આજે શંકરસિંહ વાઘેલા પત્રકાર પરિષદ કરવાના છે। तो आ अंगे ज વધુ વાતચીત માટે અમારા સંવાદદાતા મલ્હાર જોડાયા છે। જી મલ્હાર, જે રીતે રાજ્યસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે તેઓ અહેમદ પટેલને જ મત આપશે અને તેને લઈને પછી તેમણે બહાર આવ્યા બાદ કહ્યું કે મેં વોટ નથી આપ્યો, ત્યારબાદ આજ રોજ તેઓ પત્રકાર પરિષદ યોજવાના છે। શું વધુ વિગતો છે? जी ચોક્કસ જે પ્રકાર રાજ્યસભાની ચૂંટણી જે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમાં બાપુએ મતદાન પ્રક્રિયા પૂર્વે કહ્યું હતું કે તેઓ પોતાનો જે મત છે અહેમદ પટેલને આપશે। છેક સુધી તેઓ અડગ રહ્યા હતા, પરંતુ જે પ્રકારે અહેમદ પટેલની હારના ભણકારા બાપુને સંભળાઈ રહ્યા હતા તેથી બાપુ પોતાનો કિંમતી મત ન ગુમાવે તે માટે તેમણે પોતાનો મત જે છે એ બળવંતસિંહને આપ્યો હતો, એટલે કે ભાજપને આપ્યો હતો। પરંતુ જે પ્રકારે પછી પાર્ટી હાઈકમાન્ડ જે કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડ છે તેઓએ બાગી જે ધારાસભ્યો છે, જે બળવાખોર ધારાસભ્યો તેના વિરુદ્ધ સખ્તમાંથી સખ્ત પગલાં ભરવાની કામગીરી હાથ ધરી છે। તેઓને બરતરફ કરવાની ચીમકી પણ આપી દીધી છે અને 6 વર્ષ માટે કારાવાસની સજા પણ ફરમાવી છે। ત્યારે બાપુ આજે પત્રકારો સાથે વાર્તાલાપ કરશે અને તેઓ ખુલાસો કરશે કે તેઓ પોતાના જન્મદિવસના દિવસે જ કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો હતો। તેઓ માત્ર હાલ ધારાસભ્ય જ છે, પરંતુ જે ધારાસભ્યનું પદ છે તેમાં પણ તેઓ રાજીનામું આપી શકે તેમ છે। એટલે 15મી ઓગસ્ટ સુધીમાં બાપુ ગમે ત્યારે પોતાનું જે ધારાસભ્યનું પદ છે તેનું રાજીનામું આપશે અને તેઓ માત્ર સમાજ સેવા કરશે તેવી જાહેરાત તેઓ તેમના જન્મદિવસે કરી હતી। પરંતુ છેલ્લા 24 કલાકથી જે પ્રકારે કોંગ્રેસ દ્વારા એક પછી એક નિવેદનો સામે આવી રહ્યા કે 6 જેટલા જે બાગી ધારાસભ્યો છે જે કોંગ્રેસના જેઓએ કોંગ્રેસ વિરુદ્ધ મતદાન કર્યું છે તેમના વિરુદ્ધ પાર્ટી સખ્તમાંથી સખ્ત પગલાં ભરશે। કોંગ્રેસની જે દિલ્હી હાઈકમાન્ડ પાર્ટી બેઠી છે તેઓ બાપુથી લઈને બાકીના તમામ ધારાસભ્યો એટલે કે જેટલા 6 ધારાસભ્યો જે ક્રોસ વોટિંગ કર્યું છે તેમને સસ્પેન્ડ કરવાની ચર્ચા ચાલી રહી છે, સસ્પેન્ડ પણ વાત આવી રહી છે। ત્યારે બાપુ આજે સમગ્ર મામલે ચર્ચા કરશે કે તેઓ ઓલરેડી પાર્ટી સાથે છેડો ફાડી ચૂક્યા છે, તેઓ માત્ર ને માત્ર હાલ ધારાસભ્ય છે એટલે તે મામલે પણ મીડિયા સમક્ષ ખુલાસો કરશે। તેમના ઉપર જે પ્રહારો કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે, ચાહે શક્તિસિંહ ગોહિલ હોય, અહેમદ પટેલ હોય કે અન્ય કોઈ નેતા હોય, તેમના દ્વારા જે પ્રહારો બાપુ પર કરવામાં આવી રહ્યા છે તેનો પણ બાપુ આજે મીડિયાના માધ્યમથી જવાબ આપશે। તદુપરાંત જે પ્રકારે મહેન્દ્રસિંહે બાપુના જે સંતાન છે તેઓએ મુખ્યપ્રધાન સાથે બેઠક કરી હતી અને મુખ્યપ્રધાને પણ તેમને આવકાર્યા હતા અને હવે ક્યારે તેઓને ભાજપમાં જોડાવું તેની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી તેને લઈને પણ બાપુ કદાચ મીડિયા સમક્ષ ખુલાસો કરશે। આવનારા દિવસોમાં બાપુ શું કરે છે એ 10:30ના અરસામાં ખબર પડશે, કારણ કે 10:30ની આસપાસ બાપુ મીડિયાને સંબોધન કરશે, તેમાં તેઓ ખુલાસો કરશે કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે કે તેઓ રાજકારણથી નિવૃત્ત થઈ રહ્યા છે। મલ્હાર, આભાર આપનું સમગ્ર માહિતી આપવા માટે। તો